દિવાળીની 3 વાતો, એ 3 વાતો આપણે જો આપણે જિંદગીમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો બહુ બેનિફિટ હશે. પહેલી વાત કે દિવાળીની અંદર આપણે ઘર સાફ કરીએ છીએ, તો જેવી રીતે આપણે ઘરને આપણે આજુબાજુનું એન્વાયરમેન્ટ સાફ કરીએ છીએ એવી રીતે આપણા મગજની જે નેગેટિવિટી છે એને પણ સાફ કરવી જોઈએ, રાઈટ. એના પછી દિવાળીની અંદર બેટા આપણે લોકો નવા કપડાં પહેરીએ છીએ. નવા કપડાં પહેરીએ છીએ તો એવી જ રીતે જો દિવાળીમાં આપણે આપણું નવું માઇન્ડ સેટ રાખીએ કે ના, હવેથી આ વર્ષ, મારું જે નવું વર્ષ છે એની અંદર હું પોઝિટિવ રહીશ, બહુ બધી મહેનત કરીશ, એક સંકલ્પ કરીશ અને એક ગોલ નક્કી કરીશ, જે ગોલ ઉપર હું લગાતાર મહેનત કરીશ. એવું નવું માઇન્ડસેટ આપણે રાખવું જોઈએ. જેવી રીતે આપણે દિવાળીમાં નવા કપડાં પહેરીએ છીએ, દિવાળીમાં આપણે લાઇટ પણ જલાવીએ છીએ, એટલે કે દીવા કરીએ છીએ, પ્રકાશ ફેલાવીએ છીએ. તો એવી જ રીતે આપણે લોકોને મદદ કરીને લોકોની લાઈફમાં આપણે જો પ્રકાશ લાવીએ તો આ 3 વાતો દિવાળીની જે આપણે કરીએ છીએ ઘરે, એ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પણ જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો સોસાયટીમાં ઘણી બધી મદદ થશે અને તમને પણ એક કહેવાય ને કે સંતોષ થશે. તો આ વસ્તુ પર તમે લોકો ધ્યાન રાખજો અને ગમે તો તમારા ફ્રેન્ડને આ વાત શેર પણ કરજો.